વેલકમ બેક। રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના પિતા રમેશ ચંદ્રનું શનિવારે દુઃખદ અવસાન થયું, ત્યારે તેમના સ્વર્ગવાસી પિતાની આજે સુરતના અઠવા લાઇન્સ ખાતે ઇન્ડોર સ્ટેડિયમમાં પ્રાર્થના સભા યોજાઈ છે, જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા। સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત સીઆર પાટીલ પણ આ પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહ્યા। રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીના પિતા છેલ્લા ઘણા સમયથી નાદુરસ્તીને કારણે સારવાર લઈ રહ્યા હતા। છેલ્લા 2-3 દિવસથી તેમની તબિયત વધુ નાદુરસ્ત થતાં તેમને સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા। લાંબી બીમારી બાદ રમેશ ચંદ્ર સંઘવીનું નિધન થયું હતું। દેશની ખૂને ખૂને કદાચ જ કોઈ હોસ્પિટલ બાકી હશે જે હોસ્પિટલમાં રિવ્યુ ના લીધો હોય, પરંતુ એક બી વાર ચહેરા પરથી સ્મિત નથી જવા લીધી, એક બી વાર નકારાત્મક વિચારો નહીં ક્યારે બી। અને 8 વર્ષની યાત્રામાં જે કોઈ મારા મિત્રો રાત દિવસ મદદગાર થયા છે, એવા સૌ ડોક્ટરોને સર્વપ્રથમ હું 2 હાથ જોડીને વંદન કરવા માંગુ છું। મારા ડોક્ટર મિત્રો ભાઈ નિશિલભાઈ, ભાઈ સમીરભાઈ, ભાઈ સિદ્ધાર્થભાઈ અને ભાઈ દિશાંગભાઈ, આ લોકોએ 8 વર્ષમાં कम से कम 35 વાર નાની મોટી તકલીફ આવી, અનેક વાર સિરિયસ થયા, પરંતુ આ ડોક્ટર, આ નર્સિંગ ટીમે ક્યારેય એવું નહીં કે આ તો દરરોજ થાય છે, દરેક વખતે એક નાના બાળકને બચાવવાનું હોય એ રીતે આ સૌ ડોક્ટરોએ એમનું જીવન બચાવવા માટે